ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યારથી કોલાબરેશનનો ઓપ્શન આવ્યો છે ને ત્યારથી બહુ જ બધી પોસ્ટ દેખાય છે, બહુ જ બધી રીલ્સ દેખાય છે કોલાબરેટિવ. બટ જોવા જઈએ ને તો બહુ જ ઓછી એવી પોસ્ટ હોય છે, બહુ જ ઓછી એવી રીલ્સ હોય છે જેમાં કોલાબરેટિવ થોટ્સ હોય. તો એક વિચાર આવ્યો યાર કે ચલો ને યાર ભેગા થઈને કંઈક એવું બનાવીએ જેમાં આપણી થોટ પ્રોસેસ, આપણા વિચારો, આપણી સમજણ, આનું કોલાબરેશન હોય. એટલે મેં તમને બધાને પૂછ્યું કે બોલો તમારે કયા વિષયો ઉપર, કયા વાતો ઉપર, કયા ઇશ્યુઝ ઉપર, શેની ઉપર તમારે રીલ બનાવી છે, પોસ્ટ બનાવી છે, તમારી વાતો રજૂ કરવી છે, શેર કરવી છે. એટલે મેં તો ખાલી આ સવાલ પૂછ્યો પણ મારી ઉપર મેસેજનો ઢગલો થઈ ગયો. કોઈએ કીધું યાર કે એક મિડલ ક્લાસ છોકરો પોતાની ફેમિલી માટે પોતાના કેટલા બધા સપનાઓને સેક્રિફાઈસ કરે છે. કોઈએ કીધું કે અમદાવાદમાં બેચલરને ઘર શોધવા માટે આજે પણ બહુ જ બધી તકલીફ પડે છે. તો કે કોઈએ કીધું કે આપણે બધા ભેગા થઈને એક ડાન્સની રીલ બનાવીએ, કોઈએ કીધું કે ગરબાની રીલ બનાવીએ. હા, બધા ઉપર રીલ બનશે અને આ રીલ હું નહીં બનાવું, તમે પણ નહીં બનાવો. આ રીલ આપણે ભેગા થઈને આપણે જોડે એક કોલાબરેટિવ પ્રોજેક્ટ બનાવીશું. આવનારા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના આ 3 મહિનામાં તમે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલી પણ રીલ જોશો એ આપણો એક કોલાબરેટિવ પ્રોજેક્ટ હશે, એક કોલાબરેટિવ થોટ હશે, એક વિચાર હશે.